આજે રામનવમી છે અને આ બેબીની પેનલેસ નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે. આજકાલની જનરેશનમાં જ્યારે આપણે પેઇન નથી સહન કરી શકતા ત્યારે પેનલેસ મને એવું લાગે છે કે આશીર્વાદરૂપ છે. પણ ખાલી પેનલેસથી નોર્મલ ડિલિવરી થઈ જાય? નો, ઇટ્સ નોટ પોસિબલ. આના મધરે આઈ ગેસ થ્રુ આઉટ 9 મંથ એકદમ એક્ટિવ રહ્યા છે, એક્સરસાઇઝીસ એટલી કરી છે અને આઈ ગેસ છેલ્લે તો એમણે ખૂબ વધારે એક્સરસાઇઝ કરી છે. એમને જ્યારે પેઇન ચાલુ થયું, ઓલમોસ્ટ સવારમાં 5 વાગ્યાની આસપાસ પેઇન ચાલુ થયું હતું અને અત્યારે થયા છે 1 અને એમની નોર્મલ ડિલિવરી શક્ય બની છે. સી, પેઇનલેસની અંદર એવું નથી કે દુખાવો બિલકુલ થશે જ નહીં, પણ પેઇન ઓછું થશે, લેસ પેઇન, એ રીતનો એનો મતલબ હોય છે. ઓછો દુખાવો થાય. શરૂઆતમાં 3 થી 4 સેન્ટીમીટર જ્યારે મુખ ઓપન થાય ત્યાં સુધી તો આપણે દુખાવો સહન કરવો પડે, પણ એકવાર 4 સેન્ટીમીટરની આસપાસ મુખ ઓપન થઈ જાય અને આપણને શ્યોરિટી હોય કે બેબીને મધર બધું જ બરાબર છે, તો આપણે પેઇનલેસ એપિડ્યુરલ એનાલ્જેસિયા આપી શકીએ અને પછી પેઇન ઘણું ઓછું થતું હોય અને છેક આપણે ડિલિવરી અથવા તો પ્રેગ્નન્સીને નોર્મલ ડિલિવરીમાં કલ્મિનેટ કરી શકીએ. એન્ડ કેન યુ સી, આજે અમારી હોસ્પિટલમાં રામનવમીના દિવસે